પણ એકેડેમી તેલ લેવા ગઈ. મૂળ પ્રશ્ન એટલો છે કે તમારી પીડા છે એ સાચી છે અને સાચી પીડા યોગ્ય જગ્યાએ રજૂ કરવી એ મારો ધર્મ છે. એ મેં મારું કામ કર્યું છે. એમને શુક્રવારનું કીધું છે. શુક્રવારે એ લોકો કહેશે તો આપણે ભલે નહીં કહેશે તો હું તમને આગળ વાત કરીશ. મૂળ પ્રશ્ન એટલો છે કે માની લો કે એક ભાઈને 147 પ્રશ્ન છે, એને 147 માર્ક્સ થાય છે, એને વાંધો નથી. કે ઘણા છોકરા ઘરે બેઠા બેઠા એવી વાતો કરે છે કે આ તમે આવું ન થવા દો. અરે ભાઈ, આવું આજે નહીં થાય તો કાલે પાછું આવું કરશે. આજે પોલીસ ભરતી બોર્ડ છે, મેં એમને રજૂઆત કરી કે ગૌણ સેવા 50 ભરતીઓનું કેલેન્ડર જાહેર કરી શકે છે કે જાન્યુઆરીમાં તલાટીની ભરતી બહાર પડી છે, સપ્ટેમ્બરમાં એની પરીક્ષા છે. આમને તો ખાલી 2 જ પરીક્ષા છે, પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ. તો તમે એનું આયોજન ન કરી શકો? એમને કીધું હતું કે ઓગસ્ટમાં રિઝલ્ટ આવશે. કયું ઓગસ્ટ? પછી એક નવી ભરતી છે તો ગૃહમંત્રીએ કીધું છે કે નવી ભરતી ટૂંક સમયમાં આવશે. મેં તો ગૃહમંત્રી 2020માં 3જા મહિનામાં કીધું હતું કે 6ઠામાં આવશે, 6ઠામાં કીધું 9માં આવશે, 9માં કીધું કે આવતા 6ઠામાં આવશે. એમ કરતા કરતા 3 વર્ષે ભરતી આવી છે. કાંક તો ગૃહમંત્રીને ખબર પડે કે વરસમાં દિવસ કેટલા હોય. ઠોક થાય છે ને 8 નપાસ બેસી ગયા હોય ને આ જ થાય. બીજું, આ જેના નંબર લીધા છે એમને કઈ ખોટી રીતે ફોન આવે, કઈ પણ એવું હોય તો એ બિંદાસ કહી દેજો. આપણે કઈ